ભાઈ યુટ્યુબર જે માણસ હોય ને એની એક અલગ વેલ્યુ છે. એટલે આપણને એમ થાય કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે ને આપણે યુટ્યુબમાં ફેમસ થવું છે ને પૈસા કમાવા છે. તો જો તમારો સવાલ એવો હોય ને કે ભાઈ આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવા છે તો કેવી રીતે બનાવે અને કઈ રીતે કામ કરાય, તો આ વિડીયો તમારા માટે છે. જો તમને કન્ફ્યુઝન હોય ને કે તમારે શોર્ટ વિડીયો બનાવવા કે લોંગ વિડીયો, તો આ વિડીયો એકવાર ધ્યાનથી જોઈ લેજો, તમને હું બધું સમજાવી દઈશ. હવે પહેલા તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે પહેલી વસ્તુ કરવી શું છે, કે ભાઈ સ્ટાર્ટિંગથી તમારે વ્યૂઝ અને સબસ્ક્રાઈબર જોઈએ છે કે તમારે લાંબા સમય વ્યૂ સબસ્ક્રાઈબર અને પૈસા જોઈએ છે. આ બે વસ્તુમાં તમારે નક્કી કરવાનું છે. કેમ કે જો તમારે ખાલી ફેમસ થવું હોય ને તો તમે શોર્ટ વિડીયો બનાવીને ડાયરેક્ટ અપલોડ કરવાનું ચાલુ કરી દો ને, એટલે શોર્ટ વિડીયોમાં વ્યૂઝ આવશે અને સબસ્ક્રાઈબર્સ પણ આવશે. પણ જો તમારો ફ્યુચર ગોલ એવો હોય કે ભાઈ આગળ જતા આપણે યુટ્યુબમાંથી ઘણા બધા પૈસા કમાવા છે, તો તમારે લોંગ વિડીયોમાં કામ કરવું પડશે. કેમ કે લોંગ વિડીયોમાં તમે કામ કરશો ને એટલે તમારી ઓડિયન્સ ધીરે ધીરે બનશે, પણ એ લોયલ ઓડિયન્સ બનશે. તમે જે રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરશો ને લોકો તમારી સાથે કનેક્ટ કરશે, અને ફ્યુચરમાં જેમ જેમ તમારી ચેનલ જૂની થતી જાય, ગ્રો થતી જાય, એ પ્રમાણે વ્યૂઝ વધશે, એ પ્રમાણે તમારા પૈસા વધશે. જ્યારે શોર્ટમાં એવું કાંઈ નથી, કેમ કે શોર્ટમાં લોકો સ્વાઇપ કરીને બસ સ્ક્રોલ કરીને જોયા કરશે. એટલે જો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે ખાલી જો ઓડિયન્સ જોતી હોય, ખાલી ફેમસ થવું હોય ને, તો તમે શોર્ટ વિડીયો બનાવી શકો છો. અને ફ્યુચરમાં તમારું ફૂલ પ્રૂફ પ્લાનિંગ હોય કે ભાઈ આપણે યુટ્યુબને એઝ અ કરિયર લેવું છે, તો તમારે લોંગ વિડીયો બનાવવા પડશે. તો બસ આ વિડીયોમાં આટલું જ હતું. આઈ હોપ તમારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે. વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરતા જાજો. કંઈક પ્રોબ્લેમ હોય અથવા કોઈ સોલ્યુશન જોતું હોય તો કમેન્ટ કરી દેજો, આગળના વિડીયોમાં આપણે કવર કરી લઈશું. અને આવા જ યુઝફુલ વિડીયો જોવો હોય તો પેજને ફોલો કરતા જાજો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.